કણોને જમા ક્યાં કરવાના? જો હવે કણો જમા કરે આપણે આ બધી વસ્તુમાં કણોને જમા, અહીંયા કણોને ક્યાં જમાવાના? કયા કણોને જમાવાના? આપણા સંકલ્પ રૂપી જે કણો છે ને, લક્ષ્યનો સંકલ્પ, એના કણોને જમાવાના. આ સૂક્ષ્મમાં ગયા આપણે. કેટલું મોટું કામ થાય બોલો. આ જમાવ તંત્ર ક્યાં જમાવ કરાવે? લક્ષ્યનો જમાવ કરાવે. આપણા માટે આ જ મહત્વનું છે. બીજી બધી વસ્તુ તો આપણી જાણકારી છે. દ્રશ્ય જગત જમાવ તંત્રનો જ નમૂનો છે. અહીંયા કહી દીધું તમે. જેટલું જગત છે એ બધામાં જમાવ તંત્ર છે જ. જેટલી આકૃતિ છે ત્યાં આગળ જમાવ છે. હવે આ વસ્તુ લેવાની, કારણ કે પૃથ્વી તત્વ છે અહીંયા અને વાયુ તત્વ છે. આ બે વસ્તુ ભેગા છે એટલે જમાવ છે. ત્યાં પૃથ્વી તત્વ હોય ને હોય. પ્રેમ, ભક્તિને જ્ઞાન આપણે કેવી રીતે કરીએ છીએ? કોઈ પણ ક્રિયા દ્વારા કરીએ છીએ, રજોગુણ દ્વારા કરીએ છીએ. જપ કરો, મંદિરે જાઓ, ભજન કરો, જે પણ કરો એ બધી જ વસ્તુમાં આવવાનું કયું? રજોગુણ. રજોગુણ કોનો કારક છે? પૃથ્વી તત્વનો. એટલે ત્યાં આગળ એટલે હવે એ દ્વારા એનો જમાવ કરવાનો, એટલે એ દ્વારા એનો એકાગ્ર કરવાનું. ખાલી ભજન કરીને મૂકી દો તો નહીં ચાલે, ખાલી જપ કરીને મૂકી દો તો પણ નહીં ચાલે. અને ત્યાં એકાગ્ર કરવાનું, એટલે ત્યાં કોને લાવવાનું? એકાગ્ર કરવા માટે પ્રાણને. વાયુ તત્વ લેવો પડશે ને. આમ તો એકલું નહીં થાય. એકલું આ કરશો તો તમારું પહેલાં સંકલ્પતા તમારું અહીંયા થઈ ગયો, પણ વાયુ તત્વ ભેગું એટલે પ્રાણ. એટલે જ્યારે પ્રાણને સ્થિર કરીને પ્રાણને ઉપર લઈ જશો ત્યારે આ કામ થશે. એ ખબર કેવી રીતે પડે કે આ લક્ષ્ય લાગેલો છે? અંશ તો બધે જ આવજા કરે છે. ચિંતન બોલ. જો આ બધી બહુ સૂક્ષ્મ વસ્તુઓ છે, એની સમજ ડેવલપ કરશું તો જ આપણને આપણી સમજ આવશે. આપણે આ ગ્રંથનું પઠન કરીએ છીએ. આ ગ્રંથ તો છે જ, એના માર્ગદર્શનમાં આપણે આ ગ્રંથનું પઠન કરીએ છીએ. કર્તાના કૃતને જોઈને કર્તાની યુક્તિઓની પ્રયુક્તિની ખબર પડે. ઠંડીમાં જઈને ગરમીમાં જાઓ એટલે તમારું આખું ઇમ્બેલેન્સ થઈ જાય. તમે એ કરો જ નહીં, અને કરો તો તમે બહુ સાવચેતીપૂર્વક કરો કે ભાઈ ઠંડીમાંથી ગરમીમાં જાઉં છું તો એકદમ ઠંડુ પાણી પીને ના જાઓ. તો આ બધી કર્તાની જાણ છે એ તમારી અંદર કામ કરતી હોય એટલે તમે કોઈ પણ વસ્તુ, કોઈ પણ નેગેટિવ વસ્તુ આવે તો પણ એને તમે પોઝિટિવમાં ફેરવી શકો. અને તમારે જે નથી કરવું અને નથી કરવા જેવું તો એ પોઝિટિવ હોય તો પણ તમે એને નેગેટિવમાં ફેરવી શકો. નેગેટિવ પોઝિટિવ તમારા માટે ઇન્સ્ટ્રુમેન્ટ છે. આ બહુ મોટી વસ્તુ છે અને આ જ કર્તાએ સમજાવ્યું છે. કારણ કે એ જાણ ક્યાંથી આવી કે આ કર્તાએ મૂક્યું છે? તો કે પંચમ શ્વસમ વેદ. પંચમ શ્વસમ વેદને તમારી અંદર તમે બરોબર શું કહેવાય એને કરો કે અંદર એની માવજત કરશો. પંચમ શ્વસમ વેદની અંદર માવજત, સમજણની માવજત કરશો તો આ તમે આપણું આખું શરીર એને ઉપર આપણું પ્રભુત્વ આવશે. કર્તાની જાણનો ઉપયોગ કરો ને કર્તાની જાણના પેલા પ્રમાણે ચાલશું તો આપણે અહીંયા વ્યવસ્થિત રહી શકશું. અહીંયા આગળ કર્તાનું આ જે આખું પંચમ વેદ છે ને, અહીંયા રહેવા માટે અને કર્તા સાથે એક થવા માટે બેમાં કામ કરે છે. એકલું એક નથી. અહીંયા બે ઉત્તમ રીતે રહેવાનું, ઉત્તમ બધામાં જવાનું, બધામાં સામેલ થવાનું, કારણ કે બધું એમણે આપેલું છે. અને છતાં બી બધા જોડે આપણી સ્થિતિ ક્યાં હોવી જોઈએ? કર્તા જોડે. એટલે આ બહુ મહત્વનો મુદ્દો છે. એટલે હું વારે ઘડીએ કહ્યા જ કરીશ કે આમ કરો. 5 તત્વો બનાવનાર કોણ છે? કર્તા. આ કર્તાએ જ આકાશને પણ કર્તાએ જ બનાવ્યું અને પછી એનેમાંથી બધાને છૂટું પાડવું પણ કોણે કર્યું? કર્તાએ. તો કર્તાની જે વૃત્તિ છે એ વૃત્તિથી તો હવે આપણે જ્યારે કર્તાની આ વૃત્તિ સાથે એક થઈશું ત્યારે આપણને સાચી સમજણ પડશે. કર્તાની જાણ સાથે કોઈ જોડાયેલું નથી, એટલે કોઈ એનો કંટ્રોલ કરી શકે કે એનો સારો ઉપયોગ કરી શકે એવું પણ નથી. તો હવે એની દયા ખાવાની કે તમે એની પર સામો ગુસ્સો કરો? સમજાય આવે છે? એટલે આપણા જીવનમાં આ શીખવાનું આપણે કે આપણે કોઈને પણ મોહ કર્યો, કોઈ ગુસ્સો કર્યો કે કંઈ પણ આમાંથી 5માંથી કોઈ લોભ, કામ, ક્રોધ, મોહ અને ભય, આ બધી જ વસ્તુ પરમ કારણ દેહમાં કર્તાએ પોખેલી છે. અને પોખેલી વસ્તુ ક્યારે એના સમયે બહાર આવે જ છે. એટલે જ્યારે દેખાય કોઈનું તો ત્યાં બધાને ક્ષમા કરી દેવાની. કેમ? કારણ કે લોકો કોઈને વિચારને ખબર નથી. नहीं पाप, जाहि घर
કાલનું લેસન લેવા છો? એક જણા લૂછવું પડશે. લૂછના આજે આકાશ તત્વ કરવાનું છે ને, પાછળ છે ને, આ અહીંયા છે જો. ચલો શરૂ કરો. લખેલું ભાવિન. હા લખેલું છે તો બોલ. જેટલું લખેલું એટલું. હા બધું બધું. તું બોલ, ચાલ શરૂ કર. કંઈ વાંધો નહીં, જેવું લખાવ એવું કંઈ જરૂર છે કે પરફેક્ટ જ હોય. અમારા દુનિયામાં કોઈ પરફેક્ટ નથી. હું કે તું કોઈ પરફેક્ટ નથી. એકલા પરમ ગુરુ સિવાય કોઈ પરફેક્ટ નથી. ચિંતા જ નહીં કરવાની, બરોબર ને? ચાલ તું બોલવા માંડ. ચાલ. આપું ત્યાં આપું. હા ઘઉંના લોટમાં પાણી નાખે ને તો લોટનો જમાવ થાય. પછી આપણા શરીરમાં મળનો જમાવ થાય. દાખલા તરીકે ચામડી પર મળ, આંખમાં મળ, વાળની અંદર મળ, પછી ગુદામાંથી મળ નીકળે તે, પેશાબ નીકળે તે, પછી પરસેવો નીકળે એ બધો મળ. પછી જ્વાળામુખીનો લાવા છે ને એ લાવાનો થડે ને ત્યાં લોખંડમાં જમાવ થાય. લોખંડ નહીં, બધું જ ઘણી બધી ધાતુઓ થાય. પછી અંકુરમાંથી 84 લાખ પ્રકારના ઘાટોનો જમાવ થાય. પછી વૈરાટમાં પૃથ્વી તત્વ અને પેટામાં જળ તત્વ ચાલે ને ત્યારે ઝાકળનો જમાવ થાય. પછી એવી રીતના આખા બ્રહ્માંડનો જમાવ, સૂર્ય, ચંદ્ર, તારા, ઘણું બધું. પછી પાણીનો જમાવ બરફમાં થાય. પછી શુક્રાણુનો જમાવ મનુષ્યમાં થાય. પછી આપણા શરીરના 7 ચક્ર છે ને એમાં અક્ષરનો જમાવ થાય. અક્ષરો તો ક્યાંથી નીકળે? 7 ચક્ર. અગ્નિ તત્વ અને વાયુ. વાયુ આકાશ શબ્દ થયો ને,
એ તો આપણે આનો જમાવ કીધો છે. કયા? વાયુ, પૃથ્વી. પૃથ્વી. પછી વૃક્ષ ઉપર ફૂલ આવે એની અંદર રસનો જમાવ. ના, એ પણ નહીં. આપણે જમાવ જોઈએ બરાબર છે, પણ જમાવ એકચ્યુઅલી આ બે તત્વોથી થયેલો હોય એને આપણે જમાવ તંત્રમાં લેવાનો. કારણ કે જમાવ તો ઘણા બધાથી થાય, કારણ કે પૃથ્વી તત્વ થોડો બધામાં છે જ. 5 તત્વોમાં પૃથ્વી તત્વ તો છે જ, એટલે જમાવનું કામ પૃથ્વી તત્વનું તો થવાનું છે, પણ ભેગો વાયુ અને પૃથ્વી બે મેન હોય ને તો થાય. હવે આ જે જમાવ છે પછી એમાં થોડુંક પેલું કરીએ તો જમાવના કામ 2 રીતના છે. એક જમાવ કરીને ભેગું કરીને કચરો થઈને કાઢી નાખે, ને એક તમારા અવયવો બનાવે છે, શરીરના અવયવો બનાવે છે, એ જમાવ છે. એટલે 2 પોઝિટિવ પેલામાં છે. હવે તે કરેલું છે તો હું વાંચી જાઉં એક વખત, એટલે તમને બરોબર જ્યાં પણ લાગતું હોય તો એ લઈ લેજો. ચલો બધા એક પછી એક બોલવા માંડો, પછી હું કરું તો, કારણ કે એક જ જણને જમાવવાથી નહીં. ચાલો બોલો. જમાવતંત્ર પૃથ્વી તત્વ અને વાયુ તત્વના મિશ્રણથી બને છે અને એ અપાન વાયુ દ્વારા જમાવતંત્ર કામ કરે છે. જેમ કે સઘન જળનું પાણી છે એ વરસાદ સ્વરૂપે પૃથ્વી પર પડે છે ત્યારે આધાર ભારની વનસ્પતિઓ ઉગી નીકળે છે, અને એનો જે ખોરાક આપણે લઈએ છીએ એના દ્વારા ખોરાક દ્વારા જે હાડકાં બને છે એ પણ એક જમાવ છે. હા, એ જમાવ. નદી સરોવરમાં જે પાણી જાય છે એ પાણીથી એનું વાયુમાં રૂપાંતર થઈને જે વાદળ બંધાય છે એ પણ જમાવ છે. હા, પણ એમાં આ જમાવ નથી. આ જમાવ આપણે કયો લેવાનો? વાયુ તત્વ અને પૃથ્વી તત્વનું અપાન વાયુ, એટલે એ 2 વસ્તુનો જમાવ જોવાનો. મેઇન તો જમાવ છે જ, બધી જગ્યાએ જમાવ છે, એક વસ્તુમાં જમાવ તો છે જ. આખું જગત જ જમાવથી બનેલું છે, પણ એમાં બધાનો ભાગ છે, 5 તત્વોનો ભાગ છે. અહીંયા મૂળ આપણે કયો જમાવ છે એ જોવાનું. ચલ રેશમા, તે કર્યું છે? ખાલી અસ્થિતંત્ર નહીં, બધું જ આવે. હાડકા ખરા, હાડકાનો જમાવ ખરો. ના, પણ અપાન વાયુ તો ઘણી જગ્યાએ કામ કરે છે. જો અત્યારે અમને મેલ બધો છે, મેલ બધો અપાન વાયુનો છે, બધો જ મેલ, બધો મળ છે અપાન વાયુનો છે. હા, હવે બોલો. હાડકા, આખી મજ્જાતંત્ર બધું જ પહેલાંમાં આવી જાય, પણ એમાં અપાન વાયુ છે. કારણ કે મૂળ પૃથ્વી તંત્રના 5 જે થયા ને, કયા છે જો? હા, આ બધા જ જમાવમાં આવી જાય, કારણ કે અપાન વાયુ છે એમાં. તમે સમજાય છે હું શું કહેવા માગું છું? અપાન વાયુ હોવું જોઈએ, અપાન વાયુનું અસ્તિત્વ હોવું જોઈએ, ને પછી જમાવ તો થાય છે, બધી જગ્યાએ થાય છે, પણ વાયુ અને અપાન આ 2નો કોમ્બિનેશન જોવાનું. સમજાયું? મારું આ નીકળતું નથી, ક્યાં છે પણ જોવું પડશે. હું વાંચી જાઉં છું, એટલે તમે કંઈ પણ કોઈનામાં કોઈ બીજાએ લખેલું છે તે લખેલું જ બેન? ના કેમ પાડે? હા, એ ખરી, એ શરીરની ચરબી, એટલે અસ્થિ મજ્જા આવી ગયું ને, ચરબી બને છે, જમાવ તંત્ર પાકું. બીજું નાડીઓ, પછી રોમ. હા, જો હું વાંચું છું, શરીરને
બે રીતે કામ કરે છે. વાયુ તત્વ અને પૃથ્વી તત્વનો અપાન વાયુ જ્યાં મળે ત્યાં સંકોચન થાય, જુઓ, પછી ત્યાં કેન્દ્રિત થાય અને એ દ્વારા ગઠન થાય, તેને જમાવ તંત્ર કહે. અપાન વાયુ પૃથ્વી તત્વનો હોવાથી વાયુમાં રહેલ સૂક્ષ્મ કણોને જમાવી અને સ્થૂળ રૂપ આપે છે. એનું મૂળ કામ શું છે? સ્થૂળ રૂપ આપવાનું. આ કાર્ય બે રીતે થાય. શરીરમાં જમાવીને કચરા રૂપે બહાર કાઢે અને બીજું છે જમાવીને એ તત્વોને શરીરમાં ઉપયોગમાં લેવડાવે. તો અસ્થિ, મજ્જા, રોમ, એ બધા કેમાં ઉપયોગમાં લેવડાવે અને પેલો બધો મેલ રૂપે કાઢે. બધો આમાંથી ગુંગા કાઢો, આમાંથી મેલ કાઢો, ચીપડા કાઢો, આ બધા આના જમાવ તંત્રના પેલા છે. પહેલા પ્રકારના ઉદાહરણો લઈએ તો કાનનો મેલ, શરીરમાં ચામડી પર જામતો મેલ, આંખમાંના ચીપડા, નાકમાંના ગુંગા, જીભ ઉપર જામતી ઝારી, ગુદા સ્થળે મળ, પેશાબના કણો, હાથ પગમાં નખ રૂપે જમાવીને બહાર નીકળે, આ બધા શરીરના કચરા રૂપે બહાર નીકળે. આટલું જ જમાવ તંત્રમાં આમાં છે. સમજાયું? એટલે બીજી બધી વસ્તુ તમે લેવા જશો તો એના બીજા તત્વો આવી જશે. આ બેની જ વાત કરવાની છે. બીજા પ્રકારના ઉદાહરણમાં લોહી, હાડકાં, માંસ, નાડીઓ, ચામડી વગેરેનું ગઠન પણ જમાવ તંત્ર અંતર્ગત છે. એ બધું શરીરને આકાર, સુગઠિત આકૃતિ આપે છે. હાડકાં પણ આકૃતિ આપે, માંસ, મજ્જા પણ આકૃતિ આપે, આ બધી આકૃતિ આપે. તે જ રીતે શરીરનું રક્ષણ કરે છે. જમાવ તંત્રની ખરાબીને કારણે શારીરિક આકૃતિમાં ખામી આવે છે. એમાં કંઈ પણ થયું હોય એટલે એમાંથી આ ગાંઠો નીકળે તો બધી શું થઈ ગયું? એ બી રોગ ઊભા કરીને ખામી આવે ને. એટલે શરીરનું કડકપણું અને લચીલાપણું પણ જમાવ તંત્રને લીધે જ છે. આ મૂળ વસ્તુ લચીલાપણું. આપણે શરીર જામ થઈ ગયું બધું શરીર, તો શું વાયુ તત્વ વધારે છે. પૃથ્વી તત્વ હોય ને તો બેલેન્સ હોય તો વાંધો ના આવે, પણ ઇમ્બેલેન્સ થયું તો શરીર જકડાઈ ગયું. એટલે પછી પ્રાણાયામ કરવા પડે. કેમ? વાયુ તત્વ લાવો તો એનો ઉપાય શું? પ્રાણાયામથી વાયુથી બધાને બેલેન્સ કરી દે. તો એટલે હવે એક આનો ઉપાય મળ્યો. શું? કે શરીર જકડાઈ ગયું હોય તો શું કરવાનું? પ્રાણાયામ. કારણ કે આના હિસાબે આ જકડાઈ ગયું છે. વાયુ તત્વ અને પૃથ્વી તત્વનું ઇમ્બેલેન્સ છે. એટલે હા, વાયુ અને પૃથ્વીનો અપાન વાયુ સંયોજતા વિચાર વાયુ સ્થિર થઈને મન એકાગ્ર થાય છે. આનો પ્લસ આ વિચાર વાયુ સ્થિર થઈ જાય. કેમ? તો કે પૃથ્વી તત્વનું પેલું આપો. એટલે પૃથ્વી તત્વનું અહીંયા શું આપવાનું? કણોને જમા ક્યાં કરવાના? જો હવે કણો જમા કરે આપણે આ બધી વસ્તુમાં કણોને જમા. અહીંયા કણોને ક્યાં જમાવાના? કયા કણોને જમાવાના? આપણા સંકલ્પ રૂપી જે કણો છે ને, લક્ષ્યનો સંકલ્પ, એના કણોને જમાવાના. આ સૂક્ષ્મમાં ગયા આપણે. પૃથ્વી તત્વ ને પૃથ્વી બધામાં છે. તો વિચારમાં પણ પૃથ્વી તત્વ છે જ. કેમ? વિચારમાં કેમ છે? કારણ કે ત્યાં આગળ હા મન અંતઃકરણ છે. મન અંતઃકરણમાં વિચારો આવે, પણ એ બુદ્ધિમાં જતા રહે. વિચારો છે એટલે બુદ્ધિમાં જતા રહે, પણ મન એમાં પૃથ્વી તત્વનો ભાગ તો ખરો ને, એ કણોને જમાવાના. એટલે કયા? મન અંતઃકરણ. એટલે મનને સંકલ્પ વિકલ્પ થતાં રોકી નાખો એટલે એ રોકાઈ ગયું. મનને સંકલ્પ વિકલ્પ કરતાં રોકાઈ દો તો વિચાર વાયુ પણ રોકાઈ જશે. એટલે અહીંયા એકાગ્ર થશે મન. એટલે આ એકાગ્ર કરવા માટે, સંકોચન કરવા માટે કયા વિચારોનું સંકોચન? જો વિચારમાં હોય તો વિચારનું સંકોચન, અને સંકલ્પ વિકલ્પ હોય તો મૂળ સંકલ્પ વિકલ્પનું સંકોચન કરવાનું. સંકલ્પોને વિકલ્પોને થવા જ નહીં દેવાના. તો શું થઈ ગયું? એકાગ્ર થયું, કેન્દ્રિત થયું. તો ગઠન કોનું કરે? તમારી લક્ષ્ય વૃત્તિનું. બરાબર? આ મુખ્ય એનું. બીજું બધી વસ્તુ સાઈડ પર. હવે શું કીધું? બુદ્ધિ સ્થિર થઈને સુયોગ્ય ઘાટ ઘડી શકે છે. આટલાથી શું થાય? આનાથી અહીંયા તમે મનને અહીંયા કંટ્રોલમાં કર્યું તો બુદ્ધિ પણ એ કામ કરવા. કારણ કે બધું એના મૂળ એક વસ્તુ છે કે જે અંતઃકરણ મુખ્ય ચાલતું હોય ને, બીજા 4 અંતઃકરણો એને મદદ કરે. પેટા એને શું કરે? મદદ કરે. એટલે ત્યાં આપણે કયા અંતઃકરણને ચલાવ્યું? મનને. કે હવે તારે એને અહીંયા હલવાનું નથી. કોઈ પણ જગ્યાએ અહીંયા તારે બેસી રહેવાનું, અહીંયા હલવાનું નથી, એવું મનને તમે કહી દીધું એટલે બુદ્ધિ પણ સાથ આપશે, વિચાર થતાં બંધ થઈ જશે. અહંકાર પણ શાંત આપશે. કઈ રીતે સાથ આપશે? કે એ નિર્ણય આ કરી લેશે કે નહીં, મારે હલવાનું નથી. એટલે અહીંયા કીધું અહંકાર ચોક્કસ નિશ્ચય કરે, ચિત્ત નવા સંકલ્પો છોડી દેશે. કારણ કે મનમાં આવવા જ નહીં દે.
એટલે સ્પષ્ટતા ઉત્પન્ન થતાં વિચારમાં એકાગ્રતા થાય અને પરિણામે નચિતમાં જતા રહેવાય સીધું. કેટલું મોટું કામ થાય બોલો. આ જમાવ તંત્ર ક્યાં જમાવ કરાવે? લક્ષ્યનો જમાવ કરાવે. આપણા માટે આ જ મહત્વનું છે. બીજી બધી વસ્તુ તો આપણી જાણકારી છે, પણ મૂળ એટલે હવે લક્ષ્યને તમારે નક્કી કરવો હોય તો શું કરવાનું? બે જ વસ્તુ. હા, સંકલ્પ. સંકલ્પ નહીં, કયો સંકલ્પ? મનનો સંકલ્પ. સંકલ્પ વિકલ્પમાંથી મનને છોડાવવું, સંકલ્પ પણ નહીં. સંકલ્પ અને વિકલ્પમાંથી મનને છોડાવો એટલે કેવા સીધું નચિતમાં થવાય. આ બધી જ વસ્તુ ત્યાં બાયપાસ થઈ જાય અને નચિતમાં થાય. આ તો આ ન થાય, આ નહીં થાય, આ નહીં થાય. કેમ નહીં થાય? તમે સીધા નચિતમાં જતા રહો. એટલે અહીંયા આગળ આ જમાવ તંત્ર શરીરને તંદુરસ્તી, સ્થિરતા અને સ્પષ્ટ દ્રષ્ટિ આપે છે. સ્થિર વ્યવહાર દ્વારા પોતાના વિચારોને સુગ્રથિત કરે છે. દ્રશ્ય જગત જમાવ તંત્રનો જ નમૂનો છે. અહીંયા કહી દીધું તમે. જેટલું જગત છે એ બધામાં જમાવ તંત્ર છે જ. જેટલી આકૃતિ છે ત્યાં આગળ જમાવ છે. હવે આ વસ્તુ લેવાની, કારણ કે પૃથ્વી તત્વ છે અહીંયા અને વાયુ તત્વ છે. આ બે વસ્તુ ભેગા છે એટલે જમાવ છે. ત્યાં પૃથ્વી તત્વ હોય ને હોય જ, અને જેટલી આકૃતિ છે ત્યાં પૃથ્વી તત્વ હોય ને હોય જ. અને આકૃતિમાં કોણ હોય? વાયુ તત્વ. જ્યારે બળે ત્યારે એ આકૃતિ એ વસ્તુનો જમાવ થાય. એટલે હવે કંઈ પણ વસ્તુ કરવી હોય તો આ બે વસ્તુનો સહારો લેવા. જમાવ કરવો હોય તો હવે કયો જમાવ કરશું કે જેથી આપણે આપણા લક્ષ્ય તરફ પહોંચી શકીએ? આ સિવાય વિચારો. હવે કોને આપણે શું કીધું? પ્રેમ, ભક્તિ. અને હવે આ બધામાં પૃથ્વી તત્વ ક્યાં આવશે? આપણે રોજ કરીએ છીએ એટલે ખાસ વધારે કહું. પ્રેમ, ભક્તિ ને જ્ઞાન આપણે કેવી રીતે કરીએ છીએ? કોઈ પણ ક્રિયા દ્વારા કરીએ છીએ. રજોગુણ દ્વારા કરીએ છીએ. જપ કરો, મંદિરે જાઓ, ભજન કરો, જે પણ કરો એ બધી જ વસ્તુમાં આવવાનું કયું? રજોગુણ. રજોગુણ કોનો કારક છે? પૃથ્વી તત્વનો. એટલે ત્યાં આગળ એટલે હવે એ દ્વારા એનો જમાવ કરવાનો, એટલે એ દ્વારા એનો એકાગ્ર કરવાનો. ખાલી ભજન કરીને મૂકી દો તો નહીં ચાલે, ખાલી જપ કરીને મૂકી દેશો તો પણ નહીં ચાલે. અને ત્યાં એકાગ્ર કરવાનું એટલે ત્યાં કોને લાવવાનું? એકાગ્ર કરવા માટે પ્રાણને. વાયુ તત્વ લેવું પડશે ને. આમ નામ તો એકલું નહીં થાય. એકલું આ કરશો તો તમારું પહેલાં સંકલ્પતા તમારું અહીંયા થઈ ગયો, પણ વાયુ તત્વ ભેગું એટલે પ્રાણ. એટલે જ્યારે પ્રાણને સ્થિર કરીને પ્રાણને ઉપર લઈ જશો ત્યારે આ કામ થશે. સમજાઈ ગયું? આજે આપણે આ જ કરીશું. આજે આ પૂરું થશે પછી આ કરીશું કે કેવી રીતે આને ઉપર લઈ જવો, કેવી રીતે આ કામ કરવું, કેવી રીતે ત્યાં એકાગ્ર થવું. બરાબર? હવે આપણે લઈશું આકાશ તત્વ. બહુ જ મહત્વનું તત્વ છે ને બહુ જ કન્ફ્યુઝન છે આમાં. જો અહીંયા આપણી પાસે મહેશભાઈ આજે 3 તત્વમાં આકાશ તત્વને પરમ કારણ શરીર, આકાશ તત્વ કોનું છે? પરમ કારણ શરીર. એને 3માં વિભાજિત કર્યું છે. કારણ કે આકાશ તત્વ બહુ જ મોટું છે. કયું? ગત આકાશ. ગત આકાશમાં બી 2 આકાશ છે આખા, અને પછી ત્રીજું અવિગત આકાશ છે. એટલે હવે તમારે કઈ જગ્યાને આકાશ ગણવું ને કઈ જગ્યાએ ના ગણવું? જે લોકો તત્વના આકાશને આકાશ ગણી લેશે અને પરમ કારણ દેહ બનશે તો માનશે તો એ લોકોની ગતિ જુદી છે. જે લોકો એનાથી ગતના અવિગત આકાશમાં પણ આગળ બ્રહ્મના આકાશમાં ત્યાં જશે તો પણ એની ગતિ જુદી છે, અને જે અંશના આકાશમાં જશે તેની ગતિ જુદી છે. તો ત્રણેય પરમ કારણ દેહ છે. જ્યાં આપણે વિભાજિત ના કરીએ તો આખા 3 પરમ કારણ દેહ છે. એ આપણે એની ક્રિયા દ્વારા કે એના પરિણામ દ્વારા એને વિભાજિત કર્યું છે. બાકી છે આખું પરમ કારણ દેહ જ. અહીંથી અહીં સુધી, અહીંથી આખું અહીં સુધી બધો પરમ કારણ દેહ ગણાય. કારણ કે 12 આંગળ અહીંથી છે આખા. આ 12 આંગળ છે અને અહીંયા ચક્ર છે. કયું? વિશુદ્ધિ ચક્ર. અહીંયા આગળ પરમ કારણ દેહ શરૂ થાય, પણ અહીંયા આગળથી અહીંયા જ્યાં સુધી વાણીનો મહિમા છે ત્યાં સુધી પરમ કારણ દેહનો મહિમા કામ નથી કરતું. એટલે વિશુદ્ધિ ચક્ર જ્યાં સુધી ગાવામાં, ભજનમાં ત્યાં સુધી કામ કરે છે તો તમને લઈ જાય છે,
પણ જ્યાં ગાવાનું બંધ થઈ જાય, બોલવાનું બંધ થઈ જાય, જપ કરવાના બંધ થઈ જાય, ત્યારે આ 12 આંગળ શરૂ થાય. હવે તમારે શું કરવું નક્કી કરી લો. સમજાયું? કારણ કે પરમ કારણ દેહમાં જે તમારા અંશના સ્વરૂપને પહોંચવા માટે આ બધા સ્ટેજીસમાંથી તમે પસાર થાવ ને થાવ જ. કારણ કે એ સિવાય તમારી ગતિ નથી. કારણ કે ગતિ કરતાંય ભરેલી છે આ ગતિ આખી. હવે કરતાંય ભરેલી ગતિને તમે બાયપાસ ક્યારે કરી શકો? જ્યારે કર્તાની જાણ જોડાય ત્યારે. એ સિવાય નહીં થાય. તો તમે એમ કરો કે મારે કશું જ નથી કરવું, સીધું મારે વૃત્તિએ પહોંચવું છે, તો કરતા કે ભાઈ પહેલાં તું આમાંથી જા, પસાર થા, તને ખબર પડે કે અહીંયા તું ક્યાં છો, શું છે, તેના પરિણામ જો, અને પછી એને જોઈને, એ તત્વને, ચાલતા તત્વોને જોઈને, એ તત્વોને સમજીને પછી આગળ વધ. એટલે શું થાય કે ગમે ત્યારે પછી પાછા નીચે ઉતરો ને, કારણ કે અંશ તો બધી જગ્યાએ ઉતરવાનો છે, પરમ કારણથી ક્યાં સુધી? સ્થૂળ સુધી ચાલે જ છે. ત્યાં પછી બધામાં એ વેમ રહી જાય. અસ્મિ ત્યાં મોટો કામ કરતો થઈ જાય. કયો? કે હું પરમ કારણ દેહમાં છું. હોય પહેલાંમાં જાય, પણ હું, કારણ કે અસ્મિ લાગે કે છૂટું નથી પાડી શકતું. એ અનુભવને છૂટો પાડીને તમે જુઓ તો ખબર પડે કે આ પરમ કારણ દેહ, અહીંયા આનું આ પરિણામ છે. એટલે હજી અત્યારે મારે વિશુદ્ધ ચક્રીનું જ કામ ચાલે છે. હજી મારે હું આગળ થોડું જાઉં, થોડું ધ્યાનમાં જાઉં, થોડું તો કે હજી તુરિયામાં, એટલે હજી મહાકારણ દેહ જ મારું કામ હજી ખેંચી રહ્યો છે. મને ભલે કહેવાય દેખાય કે હું ધ્યાનમાં છું, પણ મને મહાકારણ દેહ જ કામ કરે. એટલે આ બધા અનુભવમાંથી પસાર થઈએ તો ખબર પડે કે આપણે આ સાચી આપણી સ્થિતિ કઈ છે. તે વિશે મેં સમજાવેલું ક્લાસમાં. ત્યાં અવસ્થા અને સ્થિતિ. કોઈ મને કહેશે અવસ્થા અને સ્થિતિમાં ફેર શું? તું નહીં, તમે લોકો નહીં. અવસ્થા અને સ્થિતિમાં ફેર શું? મીલાબેન? જોરથી મને નથી સંભળાતું. સત્વગુણમાં અવસ્થાઓ આવે. હા, એ બરોબર. બીજું? અને સ્થિતિ? હા, પહોંચી ગયા હોય એને સ્થિતિ કહેવાય. પણ પહોંચી ગયા કોને કહેવાય? લક્ષ્ય લાગી ગયો હોય, પણ પછી એને ખબર કેવી રીતે પડે કે લક્ષ્ય લાગેલો છે? અંશ તો બધે જ આવજા કરે છે. ચિંતન બોલ. જો આ બધી બહુ સૂક્ષ્મ વસ્તુઓ છે, એની સમજ ડેવલપ કરશું તો જ આપણને આપણી સમજ આવશે. આપણે આ ગ્રંથનું પઠન કરીએ છીએ. આ ગ્રંથ તો છે જ, એના માર્ગદર્શનમાં આપણે આ ગ્રંથનું પઠન કરીએ છીએ. ચાલ તું બોલ તન્વી. અવસ્થાઓ બદલાય છે કે, અને અવસ્થાઓ પરિવર્તનશીલ છે. દરેક અવસ્થામાં તમે વિચાર કરો, આપણી અત્યારે સ્થિતિ શું ખબર છે? દરેક અવસ્થામાં અજ્ઞાનની સ્થિતિ છે. કેમ દરેક અવસ્થામાં? તમારી અવસ્થા બદલાય તમને ખબર પડે છે? તમારી અવસ્થામાં વર્તનની તમને ખબર પડે છે? તમે એટલા જાગૃત છો કે જેથી તમને બધી જ ખબર પડે કે મારી આ અવસ્થામાં, અત્યારે હું આ અવસ્થામાં જાગૃત છું, બધાને ખબર છે, આંખો ખુલ્લી છે, જાગૃતની બધાને ખબર છે. પણ અત્યારે મારી અંદર કયું તત્વ કામ કરીને કયા વિચારોને કઈ જગ્યાએ લઈ જઈ રહ્યું છે ખબર પડે છે? અત્યારે હું આ વાત કરું તો તું કે કોઈ બીજા તારા કોઈ વાંચેલું હોય, સાંભળેલું હોય, એમાં તારું મગજ જતું રહે, બરોબર? તો તમે ક્યાં જતા રહો? સ્વપ્નમાં. તો આવી રીતે, અને ઘણી વખત બિલકુલ સમજાય નહીં તો કેવા થઈ જાય? સાવ તો સુષુપ્તિ આવી જાય. અને એનાથી તમે સાંભળતા એકદમ તમે તમારી હવે હું અત્યારે વાત કરું છું મહાકારણ દેહ, તમે મહાકારણ દેહમાં સાંભળતા મારી સાથે એક થયા અને તમે એને પહોંચી ગયા, તો પણ તમે નથી જાગ્રતમાં. સ્થિતિ એટલે એ કહેવાય કે દરેક અવસ્થાને જાણે, દરેક અવસ્થાને માણે, ને છતાં પણ એની વૃત્તિ લાગેલી હોય, એની વૃત્તિ કરતા જોડે લાગેલી રહે, અને આ બધું જ કરે. આપણે જેવી રીતે ગાડી ચલાવતા શીખીએ કે સ્કૂટર ચલાવતા શીખીએ, તો સ્કૂટર ચલાવવામાં શરૂઆતમાં આપણે શું કરીએ? કિક મારીને પછી
બેસતા શીખીએ, પછી બેલેન્સ કરતા શીખીએ, પછી ધીમે ધીમે ગિયર હવે તો ગિયરવાળા નથી આવતા, પણ પહેલાં ગિયરવાળું હતું તો પહેલું ગિયર, બીજું ગિયર, પછી ત્રીજા ગિયરમાં સીધી નાખવાની કેવી રીતે, પછી પહેલાંમાંથી સીધી ત્રીજામાં નાખવાની. આ બધી જે ટેકનિકો, આ બધી કરતાં 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 ધીમે ધીમે એક વખત એવું આવી જાય કે તમે ફોન એટલે અહીંયા સાંભળતા હો અને તમે સાંભળતા હો અને તમે આરામથી ચલાવતા હો. તો આ એની સ્થિતિ થઈ કે તમે ગમે તે કરો, તમારું લક્ષ્ય તમને ખબર છે. એટલે સ્થિતિ હંમેશા એક જ હોય અને એક કેવી હોય, લાગેલી હોય કરતા જોડે. પછી તમે બધું જ ગમે તે પેલી આપણે એનો દાખલો બહુ આવે કે પેલી અમે ડુમસમાં જાઓ ને તો 6 ગળા ભરેલા માથા પર નાખીને ચાલતી હોય ને વાતો કરતી જતી હોય. એનો ભાર લાગે ને, એ વાતો કરતી. કેમ? કારણ કે એનાથી એની સ્થિતિ થઈ ગઈ છે કે આ હોય તો બી હું મારું બધું કરી શકું. એવી રીતે હું મારી સ્થિતિમાં, હું મારા કરતા જોડે લાગેલું હોય મારું બધું જ, અને મારી જાન ત્યાંથી આવતી હોય અને હું બધું જ કામ કરતી હોઉં. આને કહેવાય સ્થિતિ. અને અવસ્થા કેવી હોય? જે દિવસે મહાકારણ દેહમાં સરસ મજાનું ધ્યાન કરાવ્યું અને તમે આમ સરસ મજામાં એની મસ્તીમાં આવી ગયા, કારણ કે પ્રકૃતિ તત્વનો આનંદ આવે ને ત્યાં આગળ, એટલે આનંદ તત્વનો આનંદ આવે ને મહાકારણમાં હો એટલે તમારી તુરિયા આવે. તુરિયા આવે એટલે શું થાય? મન એકદમ તમે જ રહો, બીજા કોઈ રહો ને, ત્યાં આનંદ તત્વ કારણ બરોબર કામ કરવા માંડે. એટલો આનંદ આવે તો તમે કેવો રાજાપાઠમાં. હવે રાજાપાઠ તમારો ક્યાં સુધી રહે? જ્યાં સુધી અવસ્થા છે ત્યાં સુધી. જેવ્યા અવસ્થાના શ્વાસ પૂરા થયા, ગોન. આ સ્થિતિ છે કે અવસ્થા કહેવાય? બોલો. પાક્કું થઈ ગયું ને? હવે બધાને પાક્કું થઈ જવું જોઈએ કે આ અવસ્થા કહેવાય અને આ સ્થિતિ કહેવાય. તો સ્થિતિ અને અવસ્થા, એટલે આપણે બધી અત્યારે અવસ્થાઓ ભણી રહ્યા છીએ. બધા પરમકારણ દેહ તો એની અવસ્થા કેવી છે, મહાકારણ દેહ તો એની અવસ્થા, વાયુ તત્વ તો એની અવસ્થા કેવી છે. તમારી અંદર વાયુ તત્વ ચાલતું હોય તો તમારી અંદર શું આવે? ઓટોમેટિક કરતા એ બધું ઓટોમેટિક ઓટોનોમસ સિસ્ટમ પર જ આખી સિસ્ટમ મૂકેલી છે. એટલે તમારી અંદર એ મહાકારણ દેહ આવે એટલે તમારી અંદર મનની શાંતિ શરૂ થઈ જાય ઓટોમેટિક. તમારી અંદરથી એક આનંદનો આમ પ્રવાહ વહેવા જ મળે. ત્યારે કે કેમ આટલું બધું આવું સરસ કેમ લાગે છે? અરે ભાઈ, તારું મહાકારણ દેહમાં અત્યારે તું ક્યાં છો? ફરે છે મહાકારણ. જે રીતે આપણે ડ્રોઈંગ રૂમમાં બેસીએ ને એસી ચાલુ કરીને બેઠા હોઈએ તો શું થઈ ગયું? મજા છે ને, મસ્તી છે. અને રસોડામાં રોટલી કરતા હોય ત્યારે જે પરસેવો નીતરતો હોય ત્યારે આ બંને અવસ્થા બદલાય છે ને. અને છતાં આપણે બધામાં કેવા છીએ? આમાં સારું, આમાં રાજાપાઠમાં, આમાં રડતા હોય કે આ ગરમી ક્યાંથી આવી. તો આ બંને વસ્તુને જે સમત્વથી, જેને કોઈ એનો અસર તો હોય, બધી જ અસર હોય, કારણ કે જડ નથી થઈ ગયેલા, ચૈતન્યવાળા છે. જો જે જડ થઈ ગયું ને એ લોકો તો બ્રહ્મમાં જવાવાળા, એ લોકોને કાંઈ અસર નથી. એ લોકો એટલે કે સમત્વમ યોગ ઉચ્ચતે એમ કે, તો સમત્વ યોગ અહીંયા આગળ નથી. સમત્વ ક્યાં છે? સ્થિતિમાં છે સમત્વ. અહીંયા આગળ તો એ બધું સહન કરે છે અને છતાં પણ ક્યાં તો કરતાંય આપેલું છે ને ભાઈ. આ કરતાંય ગરમી ના આપીએ ને પરસેવો ના તો કચરો ક્યાંથી નીકળે? સિદ્ધિની દ્રષ્ટિ શું થાય? કર્તાના કૃતને જોઈને કર્તાની યુક્તિઓની પ્રયુક્તિની ખબર પડે. ઠંડીમાં જઈને ગરમીમાં જાઓ એટલે તમારું આખું ઇમ્બેલેન્સ થઈ જાય. તમે એ કરો જ નહીં, અને કરો તો તમે બહુ સાવચેતીપૂર્વક કરો કે ભાઈ ઠંડીમાંથી ગરમીમાં જાઉં છો તો એકદમ ઠંડુ પાણી પીને ના જાઓ. તો આ બધી કર્તાની જાણ છે એ તમારી અંદર કામ કરતી હોય એટલે તમે કોઈ પણ વસ્તુ, કોઈ પણ નેગેટિવ વસ્તુ આવે તો પણ એને તમે પોઝિટિવમાં ફેરવી શકો. અને તમારે જે નથી કરવું અને નથી કરવા જેવું તો એ પોઝિટિવ હોય તો પણ તમે નેગેટિવમાં ફેરવી શકો. નેગેટિવ પોઝિટિવ તમારા માટે ઇન્સ્ટ્રુમેન્ટ છે. આ બહુ મોટી વસ્તુ છે અને આ જ કર્તાએ સમજાવ્યું છે કે તમે કોઈ પણ વસ્તુ મેં આપેલી છે, બધી મેં આપેલી છે. તમે કોઈ વસ્તુ સર્જી નથી, એને મેં આપેલાનો ઉપયોગ કેવી રીતે કરો એ જ શીખો. આ પંચમ યોગ પંચમ સ્વસંવેદ એના માટે છે કે હું તમને આ બધું મેં કેવી રીતે કરું છું જોઈ લો. હવે એમાંથી તમારે કેવી રીતે પ્રયુક્તિપૂર્વક તમારે એમાં જીવવું કે જેથી તમે મને જાણી શકો.
અને તમારે પોતાના સ્વરૂપને જાણી શકો. અહીંયા જેવા તમે છૂટા પડો તમારા સ્વરૂપમાં આવી ગયા અંશે આવી ગયા તો તમારે એને પાછી તમારે તો જોડેલા તો છો જ, ક્યાં તો કરતાંય મૂક્યું છે એટલે તમારું જોડાણ તો છે જ કરતાનું, કારણ કે એ જાણ ક્યાંથી આવી, ક્યાં કરતાંય મૂક્યું છે. તો કે પંચમ શ્વસમ ભેદ, પંચમ શ્વસમ ભેદને તમારી અંદર તમે બરોબર શું કહેવાય એને કરો કે અંદર એની માવજત કરશો. પંચમ શ્વસન ભેદની અંદર માવજત, સમજણની માવજત કરશો તો આ તમે આપણું આખું શરીર એને ઉપર આપણું પ્રભુત્વ આવશે. આ થયું છે, શરદી થઈ છે તો શું કરશો? શરદીના ઉપાયો શું છે? જો હું તમને આ કર્તાની જાણની સાથે એક કર્તાની જાણ છે, તમને ખબર છે કે તમારે ચંદ્ર નાડીથી વધારે છે એટલે તમારે શરદી થઈ છે, તો તમારે શું કરવું પડે? સૂર્યનાડીને એક્ટિવ કરીને એને વારે ઘડીએ ચાલુ રાખવી પડે. અને સૂર્યનાડીને એટલે સૂર્ય એટલે ગરમવાળા ઉષ્ણ તત્વોને તમારે એનું સેવન કરવું પડે તો બેલેન્સ થાય. પણ આપણે તો પછી આપણી ધૂનમાં જ ચાલ્યા કરીએ, આપણે આપણા પહેલાંમાં જ ચાલીએ એટલે આ તો તમારું શરીર તો ગયું આમ નામ. તો કર્તાની જાણ ક્યાં ગઈ ભાઈ? કર્તાની જાણનો ઉપયોગ કરો અને કર્તાની જાણના પેલા પ્રમાણે ચાલશું તો આપણે અહીંયા વ્યવસ્થિત રહી શકશું. અહીંયા આગળ કર્તાનું આ જે આખો પંચમ ભેદ છે ને અહીંયા રહેવા માટે અને કર્તા સાથે એક થવા માટે બેમાં કામ કરે છે, એકલું એક નથી. અહીંયા બે ઉત્તમ રીતે રહેવાનું, ઉત્તમ બધામાં જવાનું, બધામાં સામેલ થવાનું, કારણ કે બધું એમણે આપેલું છે. અને છતાં બી બધા જોડે આપણી સ્થિતિ ક્યાં હોવી જોઈએ? કર્તા જોડે. એટલે આ બહુ મહત્વનો મુદ્દો છે. એટલે હું વારે ઘડીએ કહ્યા જ કરીશ કે આમ કરો. એની સાથે તમે એક થવા માટે થઈને સતત કર્તાની જાણનો ઉપયોગ કરો કે કર્તાએ કઈ જગ્યાએ શું મૂક્યું છે. હવે આ જમાવ તંત્ર આપણે બધાએ કરું કે જ્યાં જ્યાં જમાવ થયું ત્યાં, પણ ત્યાં છૂટું પાડ્યું? જમાવને છૂટું ક્યાં પાડવાનો? તો કે કોનાથી જમાવ થયેલો છે જોવાનો છે? અપાન વાયુ અને પૃથ્વી તત્વ, આ બે ભેગા થાય ત્યારે જમાવ થાય. તો એ જમાવ છે, સાચો જમાવ છે. કેમ? કારણ કે પૃથ્વી તત્વ ત્યાં મુખ્યત્વે કામ કરે છે. એટલે હવે આવી રીતે જરા થોડા સૂક્ષ્મ થતાં શીખો કે જેમાંથી આપણે કંઈ પણ વસ્તુ ક્યાંથી ઉઠાવી છે પડતા એ જોવું પડે ને. વાળ જમાવ્યા કે નખ કર્યા તો એ ક્યાંથી ઉઠાવ્યા? જમાવતંત્રમાંથી. અને એ જમાવતંત્ર ક્યાંથી? તો કે પૃથ્વી તત્વ ને વાયુ તત્વ. એટલે જે વધે છે ગતિ છે, એમાં વાળ વધે છે, ગતિ છે. ખ્યાલ આવ્યો? વાયુ તત્વ કેવું કામ કરે છે અહીંયા આગળ? આટલા ઝીણા થવાનું છે આપણે. ચાલો હવે આકાશ તત્વ. હવે આકાશ તત્વ તો સૌથી ઝીણા કરે જ તમને, સૌથી ઝીણા. ચલો ભાવિનભાઈ, સૂર્યનાડી ચલાવો. હે તો સેટ કરો શિડ્યુલને. પણ આપણે શરીરને એની જોડે એક થવાનું કરવાનું. ચલો ગત આકાશ. આપણે પેલા કયો ટાઇટલ મારીએ છીએ? આકાશ નહીં, કયું આકાશ? ગત આકાશમાં જ 5 તત્વો છે. આ પાક્કું સમજી લેવાનું. એટલે આપણે પાંચમું તત્વ કયું? ગત આકાશનું 5 તત્વો. એટલે પેલું આકાશ છે એ 5 તત્વોમાંનું નથી. ખગાકાશ શૂન્યથી આગળ ત્યાં જતા રહેવા. લખ્યું ગત આકાશ. હા, હવે લક્ષણો. ચલો હવે આપણે બધા જ અંદરથી કાઢવાના છો. હું એ પછી બોલીશ છેલ્લે, પહેલે તો બધા જ બોલવાનું છે. ગત આકાશનું લક્ષણ બોલો પહેલા. તને દેખાય છે આકાશ? તું જોઈ લે, વિચાર કર શું છે. ગત આકાશનું લક્ષણ કહું છું. વ્યાપક. હે ભગવાન, આટલું મોટું દેખાય છે. પછી એને અડવા જા ને ભાઈ, તું અડાઈશ. અસ્પર્શીય.
એ ભાગે છે પેલું આકાશ, જો ને પકડને, છે એવું? તો કેવું છે? સ્થિર. આવું થોડુંક સમજવાનું, લોજિક દોડાવવાનું, પછી બોલવાનું. કંઈ આમના આમ તમે તો આમ સાવ પહેલાં થઈ જાવ, ગભરાઈ નહીં જવાનું. છે તે છે બોલવાનું છે, સમજણ? ચાલો, હવે આકાશમાં તમે વ્યાપકતા એટલે ને બધાને સમાવે છે. મુખ્ય કામ એનું છે. આકાશ તત્વ બધાને સમાવે છે, બધાને સમાવે છે, અને છતાં કોઈને અડતું નથી. અસ્પર્શ્ય તો બોલ્યું જ ને પહેલા. પ્લેન ચાલે છે પણ આકાશ અડે છે? વાદળા ચાલે છે, આકાશ અડે છે? વરસાદ આવે છે, આકાશ ભીનું થાય છે? ના. આટલું આકાશનું. હવે અને આપણે આકાશમાંથી જન્મ્યા છીએ. પણ તત્વનું આપણું શરીર થયું તો સૌથી પહેલાં આકાશમાંથી જન્મ્યા છે. એટલે આપણે પણ કેવા છીએ? બોલો બોલો. અસ્પર્શીય છે કે નહીં? ના ના, અમે તો બધું ઓળી જાય. બધું કોઈ કંઈ કહી જાય તો સીધું અડે. થઈ ગયું અસ્પર્શીય અને બધાને સમાવે છે. પછી હવે એની પ્રકૃતિ જોઈએ કે બીજા તત્વો, આકાશ તત્વમાં પણ બીજા તત્વો છે. 4 તત્વો સમાયેલા છે. કેવી રીતે? થોડોક દાખલો, તમે કોઈ તત્વજ્ઞાન વાંચ્યું? તો મેં મારા ત્યાં આગળ તત્વજ્ઞાન વાંચવાનું કીધેલું છે. કોને ક્યાં કીધું યાદ નથી. તમને લોકોને તત્વજ્ઞાન વાંચ્યું? કાલે ક્લાસ છે. એમાં કહે છે કે આમાં આકાશમાં પ્લેન જાય છે કોના હિસાબે? પૃથ્વી તત્વના હિસાબે. એના હિસાબે પ્લેન ઉડી શકે છે. પછી આકાશમાં જળ તત્વ છે. કેવી રીતે? ગત આકાશમાંથી પેલા કયું ઉપર કયું છે? સઘનગનમાંથી ખેંચે છે ને, એ આકાશમાંથી ખેંચાય છે. આકાશમાં તો એને પાણીના, એટલે ત્યાં ઝાકળ કેવી રીતે બને છે તે કહ્યું હતું ને. ઝાકળ કેવી રીતે બન્યું? કોઈ ભાગ આવ્યો અંદર એટલે એ કરીને ઝાકળ બનાવે. એટલે પાણી પણ છે જ અંદર, નહીં તો ક્યાંથી નીકળે પાણી? આકાશમાંથી પાણી આવે કેવી રીતે? એટલે એ પણ કેવી રીતે? એટલે આ બીજા તત્વો ભળે એટલે આ બધા કામ કરે, એટલે પ્રગટ થાય. બાકી બધાને અગ્નિ તત્વ કેમ છે? તો કે અગ્નિ તત્વ આકાશમાં અગ્નિ તત્વ ઓટોમેટિક સમાયેલું જ છે. જો અગ્નિ ના હોય ને તો આખું જે આ પૃથ્વીનું વાતાવરણ છે ને એ બનેલું ના રહે. આપણા શરીરમાં 37.5 આટલું ટેમ્પરેચર રહે જ. એવી રીતે આખા જગતમાં પણ એક ટેમ્પરેચર રહે જ, એ આકાશમાંના હિસાબે છે. પછી વાયુ, જળ, અગ્નિ, પછી વાયુ તો છે જ. આકાશમાં વાયુનો આખો સમાવેશ છે, કારણ કે આકાશ પોતે બધાને સમાવે છે. એટલે આ બધું છે જ અંદર. સીધે એક જ વસ્તુમાં જોઈએ, એક જ ઇક્વેશન કે આકાશ બધાને સમાવે છે. એટલે 5 તત્વો તો સમાવેલા જ છે અંદર, કારણ કે બધું એમાંથી જ નીકળ્યું છે. આકાશાત વાયુ, વાયોર અગ્નિ, અગ્નિ જલ, અને જલ પૃથ્વી. આ આખો ક્રમ આવી રીતે છે. કારણ કે ક્યાંથી નીકળ્યું? તો ક્યાં? આકાશમાંથી નીકળ્યું. તો કોણે કાઢ્યું? હવે કાઢનારા જુદા છે. અંદર બધું હોય જ, પણ જે લોકોને ચેતન માણસ, દૂધમાં માખણ છે, ઘી છે, બધું જ છે, પણ જ્યાં સુધી માણસ ચેતન એની આખી પ્રોસિજર ના કરે ત્યાં સુધી એ છૂટું ના પડે. એવી રીતે અહીંયા આકાશમાંથી પણ આ છૂટું પાડવા 5 તત્વો બનાવનાર કોણ છે? કર્તા. આ કર્તાએ જ આકાશને પણ કર્તાએ જ બનાવ્યું, અને પછી એનેમાંથી બધાને છૂટું પાડવું પણ કોણે કર્યું? કર્તાએ. તો કર્તાની જે વૃત્તિ છે એ વૃત્તિથી તો હવે આપણે જ્યારે કર્તાની આ વૃત્તિ સાથે એક થઈશું ત્યારે આપણને સાચી સમજણ પડશે કે આ કર્તાએ કેવી રીતે કર્યું. એટલે હવે થોડા વિચારતા જવાનું આગળ. એટલે આવી રીતે વિચારશો ને તો કર્તાની વૃત્તિ સાથે જોડાશે કે ભાઈ આકાશના લક્ષણ શું છે. તો આપણે જેટલું સમજાય એટલે તો કરી શકીએ ને. ચાલો હવે
આકાશ વત્તા હવે અહીંયા પ્રકૃતિ છે, બીજા તત્વો સાથે પ્રાણ ભળે અને પ્રાણ પેલા તત્વો સાથે અને પછી પ્રાણ સાથે. પેલા આકાશ છે એ બીજા તત્વો સાથે ભળે અને પછી બીજી વખતે એનો પ્રાણ બીજા તત્વો સાથે ભળે. આકાશ બીજા તત્વના પ્રાણ સાથે ભળે અને પેલાનો પ્રાણ બીજા તત્વો સાથે ભળે. આમ સામ આવશે. શું લખ પહેલા? આકાશ તત્વ જ્યારે બીજા તત્વોના વાયુ સાથે ભળે ત્યારે બધા વાયુ સમાયેલા છે, બધા તત્વો સમાયેલા, બધાના વાયુઓ પણ સમાયેલા છે. આકાશમાં બધા વાયુઓ સમાયેલા છે. તો હવે કયું કયું વાયુ? જો આ આપણી મૂળ પ્રકૃતિ બને છે, આ એટલું ધ્યાનમાં રાખવાનું છે કે આ 5મા કારણ દેશમાં આ બેઠું છે. બધું લોભ, કામ, ક્રોધ, મોહ અને ભય 5મા પરમ કારણમાં છે. કોઈ એમ કે લોહી કોઈને લોભ નથી રહ્યો, કામ નથી રહ્યો, ક્રોધ નથી રહ્યો, માનવાનું જ નહીં. જેણે સાધેલું હોય, જેણે પોતાની અંદર સાધના કરીને કરેલું હોય, એની અંદર પણ ક્રોધ હોય જ. એ ક્યારે પ્રગટ થાય ખબર છે? કોઈ મહાત્મા હતા, મોટા, બહુ જ મોટા મહાત્મા હતા ને હંમેશા એકદમ આનંદમાં શાંતિથી બધામાં રહે, પણ એમાં એને બધા ખૂબ આનંદ કિલ્લોલ કરે. એક વખત એનો જે પટ્ટ શિષ્ય હતો, એ પટ્ટ શિષ્યને બરોબર સરસ, એને એટલી બધી આશા હતી કે આ છોકરો બરોબર ઈશ્વરની સાથે એક થઈ જશે, અને એણે કાંઈક મોટી ભૂલ કરી અને પેલાનો ગુસ્સો ફાટ્યો. ક્યાં નીકળ્યો? કેમ નીકળ્યો? કર્તાએ આ પોખેલું છે. સૌથી પહેલાં આ બધું પોખેલું છે, પણ એને જ્યાં જરૂર હોય, હવે એને પોતાની એ જાણે છે, એને સમજે છે, ને એ ગુસ્સો નીકળ્યો છે એમ નથી, એણે કર્યો છે. એ મહાત્માએ ગુસ્સો એના શિષ્ય ઉપર કર્યો. કેમ? એની અંદર મોહ જાગૃત હતો. કોને માટે? શિષ્ય માટે, કે આ છોકરો બરોબર મારું નામ કરશે. જો આ બધું અંદર પડેલું છે, એ પડેલું છે, પોખેલું છે, એટલે તમે એમ કહો કે આમાં કંટ્રોલ કર્યો તો કે ના. એટલે પછી એ શું કે મને ઉપરવાળે કરતાએ કરાવ્યો એટલે મેં કર્યો. જો એ એમ કહે તો એ ખોટા છે, પણ એ જાણીને કરે કે ના, હું આના હિત માટે કરું છું, કારણ કે કેમ મારો મોહ છે. પણ મોહ કેમ છે? તો કે ઉત્તમ કાર્ય માટે, લક્ષ્ય પહોંચે એનો મોહ છે. તો એની જાણ સાથે કામ કરે છે. તમે કરતા પર ઠોકી દો એમ નહીં, પેલી જાણ સાથે કામ કરે કે ના, મારા ગુસ્સો મારે કરવાનો છે ને હું કરું છું. ગુસ્સો થઈ ગયો નથી, ગુસ્સો કર્યો છે. અને કેમ કર્યો? તો કે હું જાણું છું કે મને મોહ છે. શાનો મોહ છે? એ લક્ષ્ય પહોંચે એનો મોહ છે. અને ઈચ્છા શું છે? કામ કયો છે? ઈચ્છા કઈ છે? તો કે બધા જ આવા લક્ષ્ય પહોંચે. એટલે પેલાને ગુસ્સો કરશે એટલે આને ગુસ્સો કરો એટલે આ બધા જ સચેત થઈ જાય કે જો આણે અહીંયા કર્યું છે એટલે હવે મારે સચેત રહેવાનું છે. જો હું આવું ભૂલ કરીશ તો મને પણ કહેશે, એટલે અહીંયા બધા સચેત. એટલે વિચાર કરો કે આ કામ, ક્રોધ, મદ, મોહ કેવી રીતે કરતાએ મૂક્યા છે કે એના ઉત્તમ કામમાં પણ લઈ શકો અને નિકૃષ્ટ કામ, બધા નિકૃષ્ટ કામમાં જ લે ને. પણ પરમ કારણ દેહમાં છે એટલે એટલા ઊંચે પહોંચેલા હોય તેની અંદર પણ આ હોય ને હોય જ. એટલે ક્યારેય કોઈ મહાત્માને એવું પેલું બિરુદ નહીં આપી દેવાનું કે આ આમ છે, કારણ કે બધાને કરતા એ પોખેલા છે. એ જાણીને કરે તો એ વસ્તુ જુદી છે, જાણીને ન કરે તો એ કેવા છે? આપણા જેવા છે. અને આપણે એના માટેનું કોઈ જજમેન્ટ ના પણ કરી શકીએ, પણ એનાથી પ્રભાવિત ના થઈ જઈએ. સમજાયું? આપણે ફટાક કરતા મને આમાં પ્રભાવિત થઈ જઈએ. એ ક્યારેય ગુસ્સો નથી કરતા, એમને કોઈ માટે એકદમ અલિપ્ત છે, એકદમ પેલા છે, એમ કરીને પ્રભાવિત થઈએ છે ને, એમાં આ જાગૃતિ રાખવાની કે પ્રભાવિત થવાનું નથી, કારણ કે આ અંદર પડેલું જ છે. અને એના ઉપયોગ માટે એ જ્યારે ઉપયોગ કરે ને ત્યારે શું થાય કે તમને ખબર પડે કે અત્યારે હું આના પર ગુસ્સો કરે કોઈને પણ, એટલે એના જે પણ તારે તે ગુરુ માન્યા હોય અને તારા ઉપર ખૂબ ગુસ્સો કરે અને તને એનું રડવું પણ આવે, પણ તને રડવું એમ આવે
કે મારાથી એવી કેવી ભૂલ થઈ ગઈ, કે આમની આટલી બધી મારા માટેની પેલી છે અને મારાથી ભૂલ થઈ ગઈ, તો કેવી ભૂલ થઈ, તો એને એ વધારે જાગૃત થઈને વધારે પેલું થાય. તો આ એનો ગુસ્સો કેવો છે? હા, આ કરતા પોતે જાણથી કરેલો છે, એટલે આ ગુસ્સો એને લાગતો નથી. આ નીવડે જ ખબર પડે, આ ગુસ્સો કરે અને તમને એનો લાગે નહીં, અને તમને એની સાચી રીત એમનો જે અર્થ સમજાય એ ગુસ્સા કરવાનો, અને એ તરફ તમે આગળ ગતિ કરો, તો સમજી લેવાનું કે એમનું ગુસ્સો કર્યો સાચો છે અને એ જાણપૂર્વક કરેલો છે, આમનામ નહીં, જાણપૂર્વક કરેલો. એટલે આવી બધી નાની નાની વસ્તુઓ આપણા જીવનમાં બહુ બનતી હોય, બધા જ કરતા ને બધા. એટલે હવે જ્યારે સાધારણ રીતે કોઈ ગુસ્સો કરે, સાધારણ રીતે કોઈ કામ કરે, મોહ કરે, ઈચ્છા કરે, તો સીધું એ કોઈ ભગવાન નથી. એટલે બધા અંશ જ છે, પણ અંશ બધા લેપાયેલા જ છે. આ પરમ કારણ દેહ તો સૌથી પહેલો છે, એટલે બધા લેપાય છે. એટલે ગુસ્સો કરે તો સમજી લેવાનું કે આ તો કરતાએ પોતાની પોખણ પ્રગટ કરી, બીજું કાંઈ નહીં. એટલે આપણે એમાંથી પરથી જઈએ કે આ કર્તાની પોખણનો ગુસ્સો પ્રગટ થઈ રહ્યો છે. એમાં એ બિચારા એને તો ખબર નથી કે આ કર્તાની પોખણ પ્રગટ થઈ. એ તો કરી બેસે છે, અજ્ઞાનતાથી કરી બેસે છે, એમને ખબર નથી. પણ તમને ખબર છે કે આ કર્તાની પોખણથી પ્રગટ થયેલું છે. એ બિચારા તો સાવ કેવા છે, એમને એ કશું કંટ્રોલ કરી શકે એમ નથી, કારણ કે કર્તાની જાણ સાથે કોઈ જોડાયેલું નથી. એટલે કોઈ એનો કંટ્રોલ કરી શકે કે એનો સારો ઉપયોગ કરી શકે એવું પણ નથી. તો હવે એની દયા ખાવાની કે તમે એની પર સામો ગુસ્સો કરો? સમજાય આવે છે? એટલે આપણા જીવનમાં આ શીખવાનું આપણે, કે આપણે કોઈને પણ મોહ કર્યો, કોઈ ગુસ્સો કર્યો, કે કંઈ પણ આમાંથી પાંચમાંથી કોઈ લોભ, કામ, ક્રોધ, મોહ અને ભય, આ બધી જ વસ્તુ પરમ કારણ દેહમાં કરતા એ પોખેલી છે. અને પોખેલી વસ્તુ ક્યારે એના સમયે બહાર આવે જ છે. એટલે જ્યારે દેખાય કોઈનું તો ત્યાં બધાને ક્ષમા કરી દેવાની. કેમ? કારણ કે લોકો કોઈને વિચારને ખબર નથી. અને તમે જાણી લો કે આ શું થયું, મોહ છે, ભય છે. તમારા માટે બહુ પેલું કોઈ કરતું હોય, સખત તમારા કુટુંબીજનો, સગાવાળા જે પણ હોય, કે જે તમારા માટે બહુ પ્રેમ હોય, બહુ મોહ કરે, ના તાર તો આવવું જ પડશે, તાર તો આમ કરવું જ પડશે, તો તમે શું કરશો? એના મોહને પોષણ આપશો કે નહીં આપો? આપશો કે નહીં આપશો? પોષણ આપશું, પણ જાણીને કે આનો મોહ છે, આ વધારે પડતો મારી પર હાવી થઈ જાય તો નહીં. એટલે અમુક લિમિટમાં તમે એનો મોહ રાખશો, બાકી કહેશો કે ના. કારણ કે જો મોહને વશ થઈ જાય તો તમે કેવા થઈ ગયા? કરતાની જાણમાં નથી. સમજાય છે? હું નાની નાની વસ્તુ કહું છું કે જે આપણા જીવનમાં બહુ જરૂરી છે, કે આ વસ્તુ જો આપણી અંદર આવશે ને. હવે ભય, કોઈનો પણ ભય લાગ્યો, અહીંયા ભય કોની સાથે છે? આકાશ અને આકાશ સૌથી છેલ્લો ભય છે. કેમ? કારણ કે સૌથી છેલ્લું મૃત્યુ છેલ્લો ભય છે. મૃત્યુ આપણો સૌથી છેલ્લો ભય છે. એટલે આકાશમાં ને આકાશ તત્વ અને આકાશનું સમાન વાયુ, આ બે ભેગા થાય એટલે આપણી અંદર ભય ઉત્પન્ન થાય. અને આ ભય ક્યાં બેઠો છે ખબર તમને? જો હું તમે કોઈ માણસોની પણ ગોઠણની જગ્યા છે ને, પોલાણ, આકાશ, એમાં એ ભય સૌથી પહેલો પ્રગટ થાય છે. જે લોકોને ગોઠણના દુખાવા થાય ને, તો સમજી લેવાનું કે મારી અંદર ભય કામ કરે છે. એ ત્યાં કર્તાનો સહારો લઈ લેવાનો કે કર્તા એ સકર્તા મને આ ભયમાંથી મુક્ત કરો. તમે છો મારી સાથે, તમે છો સતત મને જાણ સાથે મારી જોડે જ રહેલા છો, તો મને મારી જાણ એવી આપો કે હું આ ભયમાંથી મુક્ત થાઉં. એટલે જે લોકોના ગઠનના દુખાવા છે એનું મૂળ તમે શોધજો કે કોઈને કોઈ ભય છે, કોઈને કોઈ ભય છે. ભય ઘણી જાતના છે, 5 તત્વોમાંથી ઘણા બધા ભયો છે. પણ આ ભયાવહ તંત્ર આવે ને, એમાં બધું જ આવે, કયા કયા ભય છે. ચાલો હવે આકાશ વત્તા અપાન વાયુ, શું લખ્યું? અપાન વાયુ લખ્યું? હા, લોભ. પછી આકાશ વત્તા પાન વાયુ કામ, આકાશ વત્તા અગ્નિ આપણે ઉદાન વાયુ ક્રોધ, આકાશ વત્તા વ્યાન વાયુ મોહ, આકાશ વત્તા સમાન વાયુ ભય.
હવે આનું થોડુંક લોજિક સમજો કે આ કેમ કરતા આવી રીતે લીધું. તો અપાન વાયુ પૃથ્વી કેવું છે, સંકોચન કરવાનું કામ કરે, આપણે જમાવ કરવાનું કીધું ને, તો લોભી લોકો શું કરે, એ ભેગું કરવાની વૃત્તિ કોની છે, અપાન વાયુ. એટલે આવું લોજિક તરત જ આવી જાય કે આ કોનું, તમારે યાદ રાખવું ના પડે, ગોખવું ના પડે, તમારું લોજિક જ આવી જાય કે આને લોભ છે એટલે શું કરે છે, જમા બધું ભેગું કરવાની વૃત્તિ છે. એટલે કયું, પૃથ્વી તત્વનો અપાન વાયુ કામ કરે છે. તો શું કરવાનું અપાન વાયુને કાઢવા માટે, લોભી હોય એને શું કરવાનું, અપાન વાયુને કાઢવા માટે શું કરશો, અપાન મુદ્રા, કપાલભાતિ પ્રાણાયામ, ભસ્ત્રિકા પ્રાણાયામ, આ બધું જુઓ, આ બધા એના ઉપાયો છે. પછી હવે પાન વાયુ, હવે આ જળ છે, જળ હંમેશા આકર્ષણ કરનારું કામ છે, અનંત છે ને ત્યાં આગળ, એટલે એ ત્યાં શું ઊભું કરે, કામ. પછી અગ્નિ તો ક્રોધ કરે જ, એ તો સીધી જ વસ્તુ છે, એટલે ઉદાન વાયુ છે એટલે ક્રોધ આવ્યો જ. પછી મોહ ક્યાંથી થાય, વાયુ, વાયુ તત્વમાં મોહ છે. કેમ કેમ મોહ છે, આદ્ય શક્તિનો છે ને, એટલે આદ્ય શક્તિ બધા ભોગ જ કરાવડાવે. કહું કે માં હોય ને બધા છોકરાને ભોગ જ કરાવડાવ્યા કરે, આખા બેટા આખા, આ લે, આ તે કર, આ પેલાનું કર, ઢીકડું કર, આ મોહ છે બધું. એટલે માંથી બહુ ધ્યાન રાખવાનું કે આ મોહમાં નહીં ફસાવાનું. આકાશમાં, આકાશ એટલે ભય, આકાશમાં ઉડો ને એટલે તમને ખબર પડે કે કેવો ભય લાગે. શરૂઆતમાં પહેલી વખત પ્લેનમાં બેસો તો કેવો વીક લાગે, આમાં થડકો થઈ જાય ને, સીધો અહીંયા થાય. એટલે આ બધું એનું છે. હવે સમાન વાયુ અને તત્વો, આકાશ તત્વનો વાયુ કયો, સમાન. એ ક્યાં રહે ખબર છે, સમાન વાયુ ક્યાં રહે, પાચન કરે, પાચન કરવાનું કામ સમાન વાયુનું છે. બધે વ્યાપેલો પણ છે ને છતાં મૂળ કામ એનું સમાન વાયુ, મૂળ ઘર એનું આ છે, નાભી. કે નાભીના પોલાણમાં જ આપણે જન્મ્યા છીએ, સૌથી પહેલું એ પોલાણ જ હતું, એમાં આપણે જન્મ્યા છીએ, એ આકાશમાં જન્મ્યા છીએ. ચાલો, સમાન વાયુ વત્તા ભૂમિ તત્વ એટલે રોમ, સમાન વાયુને જળ તત્વ એટલે લાળ, સમાન વાયુને અગ્નિ તત્વ એટલે નિદ્રા, સમાન વાયુને વાયુ તત્વ એટલે પ્રસરણ, ને સમાન વાયુને આકાશ તત્વ એટલે ભય. આ લખેલું જ બધું તો લખો. ફોટો પાડી લેશું, પછી ફોટો રહેશે આમ નામ લખવાનું સાઈડ પર અને યાદ રાખવાનું સાઈડ ઉપર. જેટલું આપણને સગવડ મળે છે ને એટલા આપણે કેવા થઈ ગયા છે, આળસુ. પછી યાદ ન રહે, લખો ને તો યાદ રહે કે આ લખ્યું છે, તો આ તમને બરોબર યાદ રહી જાય. થઈ ગયું? ફરીથી બોલી લઈશું બધું જ. આ હવે થોડુંક લોજિક કરેલું છે, પહેલું આગળ બોલીએ. આકાશ વત્તા પૃથ્વી બરાબર અપાન વાયુ બરાબર લોભ. એ તો સમજાઈ ગયું ને, હવે આ યાદ રહી જશે તમને, આ લોભનું કીધું એ. પછી આકાશ વત્તા જળ તત્વ એટલે કામ, આકાશ વત્તા અગ્નિ તત્વ એટલે અને ઉદાન વાયુ એટલે ક્રોધ, આકાશ વત્તા વ્યાન એટલે મોહ, અને આકાશ વત્તા સમાન વાયુ એટલે ભય. એટલે આપણે ભય લાગે ને તો અહીંયા થડકો પડે, નાભીમાં જ થડકો પડે, અને કાં તો સીધું લેટ્રિન જવું પડે, કાં બાથરૂમ જવું પડે. કેમ? અહીંયા પ્રેશર આવે. એટલે આ બરોબર આટલું યાદ રહી ગયું ને, 5-5. હવે આમાં તમારે આ યાદ રાખવું નહીં પડે. હવે આમાં લોજિક જોઈએ. સમાન વાયુ અને ભૂમિ તત્વ, રોમ રૂવાડા. પછી જળ તત્વ એટલે લાળ, પછી નિદ્રા, અગ્નિ તત્વ એટલે નિદ્રા, ઊંઘ આવે. ઉદાન વાયુ આવે એટલે ઊંઘ આવે, એટલે બપોર થાય ને તડકો ચડે ને એટલે આપણને ઊંઘ આવે. મહદનું અગ્નિ તત્વ ચાલ્યું ને એટલે અહીંયા આપણને પણ એ થાય, નિદ્રા. પછી સમાન વાયુ વત્તા ખાધું ને
ખાધું એટલે આફરો ચડે. સમાન વાયુ ક્યાં છે? અહીંયા. હવે એને પાચન કરવાનું કામ કરવાનું છે એટલે બીજે બધું ચેતાતંત્ર તમારું ક્યાંથી સીધું અહીંયા કોન્સન્ટ્રેટ થશે. એટલે બધું ચેતાતંત્ર કેવું થઈ ગયું? બધું જ અહીંયા કોન્સન્ટ્રેટ થશે એટલે તમને શું આવવા મળશે? ઊંઘ. પણ એક જ કામ કરવાનું, ઊંઘવાનું તો ખરું, એની ના નહીં. જમ્યા પછી ઊંઘું તો ઊંઘો, પણ પહેલાં વામકુક્ષી કરો. વામકુક્ષી એટલે શું ખબર છે? ડાબા પડખે સૂઈ જવું. એ તમારે તમારું સૂર્યનાડી ચલાવીને સૂઈ જવાનું, આમ નામ નહીં સૂવાનું. તો પેલું પાચન બરોબર થાય. સમજાયું? એટલે જેને સૂવું હોય સૂઈ જવાનું, પણ ડાબે પડખે જઈ સૂઈ, સૂર્યનાડી ચાલુ થઈ જોઈ લો પછી સૂઈ જાઓ. ચાલો હવે આટલું આ થઈ ગયું. હવે આપણે આ તો બધાને આવડશે. ઉન્મુનિની અવસ્થા કઈ? આની અવસ્થા. ચાલો અવસ્થા કઈ? આકાશ તત્વની અવસ્થા કઈ? આકાશ તત્વનો દેહ કયો? પરમ કારણ એક. આ મનમાં બોલવાનું. આ એક કેમ તત્વનો બનેલો દેહ છે? પહેલો પરમ કારણ દેહ. તત્વનો બનેલો. સમજાયું? અચ્છા, કોષ કયો? વિજ્ઞાનમય. વિજ્ઞાનમય કોષ. ચક્ર કયું? વિશુદ્ધિ. હા, કેમ આમ કરે છે? હા, ના પેલા નાભી બતાવે છે. બધું નાભી ક્યાંથી આવી? વિશુદ્ધિ ચક્ર. એના દેવતા કોણ છે? અહીંયા વિષ્ણુ લખ્યું છે, પણ હા રુદ્ર છે. હા, દેવતા રુદ્ર છે. અને આમ દેવતા કોણ છે? ચક્રના નહીં. આના દેવતા કોણ? પરમ કારણ દેના દેવ કોણ? નિરંજન. અહીંયા શ્વાસની ગતિ કેટલી આવે? 2 થી 2.5. આટલો જ શ્વાસ ચાલે. આટલો જ. 2 આંગળ કે 2.5 આંગળ. રંગ જાંબલી. જાંબલી કલર. રીંગણી કલર. રીંગણી. આમ તો એનો કાળો થઈ જાય, પછી કાળામાંથી ધીમે 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 થાય. હા, ધીમે ધીમે પર્પલ થતું જાય. પછી સમય 1 કલાકમાં 4 મિનિટ ચાલે ખાલી. 1 કલાકમાં 4 મિનિટ. આખા શ્વાસની ગતિ આવી ત્યાં પછી 20, 15. 1 મિનિટ. હા હા, 1:2. હા, એ 3 જે છે 5 સુધી જાય છે. 1:2 એટલે બધા ડબલ એટલે 20, 50 1 કલાકમાં 4 મિનિટ. અંતઃકરણ નચિત. પ્રાણ સમાન. આ સમષ્ટિનો લેવાતો પ્રાણ. સમષ્ટિ આ પ્રાણ લે અને આપણે કાઢીએ કયો? ધનંજય. ધનંજય સૌથી પહેલો આવે ને સૌથી પહેલો જાય. માતાના ગર્ભમાં આવે ને ત્યાંથી આવી જાય. ધનંજય પહેલો આવે ને છેલ્લો જાય. એટલે મૃત્યુ પછી પણ શરીર જે ફૂલી જાય છે એનું કારણ ધનંજય વાયુ છે. અને ગર્ભમાં હોય ને ત્યારે બાળકને ગોળ ગોળ ફરતું હોય ને એ પણ કોણ ફેરવે? આ ધનંજય વાયુ. માત્રા વાર શનિવાર. ઘણા એને ગુરુવાર પણ ગણે છે, પણ શનિવાર મૂળ. ઓમકારની માત્રા બિંદી.
હવે દેહમાં સ્થાન ક્યાં છે? ત્યાગેન્દ્રિય કઈ? મુખ. અને ગ્રહણેન્દ્રિય કઈ? કાન. દેહમાં સ્થાન એમાં ત્યાગેન્દ્રિય. બોલીએ ને આપણે એટલે એને સાંભળ્યું અને જવાબ આપીએ તો એ ત્યાગેન્દ્રિય થઈ. આમાં ટેકનિક છે. તમે આ 4 મિનિટ શોધી કાઢો. તમારું મન એકદમ જ્યારે શાંત થઈ જાય 4 મિનિટ શોધી કાઢો. દર કલાકે 4 મિનિટની 10 મિનિટ ધ્યાન કરવાનું. એ 4 મિનિટમાં 10 મિનિટ ધ્યાન કરવાનું લક્ષ્ય ભજન. તો ધીમે 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 તમારું આખું જેમાં આપણે બહુ પહેલાંમાં હોઈએ ને બહુ લક્ષ્ય ભજન કરવું હોય તો શું કરવાનું? 3 ચક્ષસત્વો છે ને તો 2 ચક્ષસત્વનો ભાગ વધારી દેવાનો. 3 છે ને 6 એને બરોબર વધારી દો ને તો કાલ ચક્ષસત્વ આવે જ નહીં. આ કર્તાની આ જે પોખણ છે ને એની જાણ હોય તો આ બધી વસ્તુ આપણે કરી શકીએ. એ અંશે થઈએ ત્યારે પહેલાંની પણ પ્રયત્ન કરો તો ધીમે 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 આ રીતે એવી રીતે અહીંયા આગળ આ લક્ષ્ય ભજન અહીંયા 4 મિનિટ 1 કલાકે 4 મિનિટ આવે. એ વખતે 4 મિનિટે સુષુમ્ના નાડી ચાલે. અને એ વખતે તમે જો દર લક્ષ્ય ભજન કરવા બેસો ને 4 ની 10 મિનિટ કરો કે 15 મિનિટ કરો તો ધીમે 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 તમારું આ આખી સાયકલ થતાં થતાં તમારું પરમ કારણ દેહમાં તમારું સ્થાન બની જાય. પણ એ વાર લાગે પણ પહેલાં શોધી તો કાઢવી પડે ને. મને શોધેલી. મને ખબર હતી કે મને 10 વાગે મને આ પીરિયડ આવે છે તો એ 10 વાગે હું બેસી જાઉં. દર કલાકે આવી રીતે પછી કલાક 11 વાગે જે રીતે હું મારું આ જોયું હતું મેં જોયું હતું. હવે તમે લોકો જોજો ખબર પડે કે તમે કઈ વખતે આ થાય છે. અઢી આંગળ શ્વાસ જો 3 રીતે જોવાનું. અઢી આંગળ શ્વાસ થાય, મન એકદમ શાંત થઈ જાય, કશું કરવાનું મન ના થાય. કારણ કે હવે અહીંયા કરવાની ક્રિયા કયું છે, કાર્ય કયું? ભજન અને ધ્યાન. દિશા વ્યાપક. ચોવીસ કલાકના શ્વાસ 1000 એમ કે છે. આના અજંપા હશે. 24 કલાકના અજંપા ચક્રના હશે. ચક્રના, આ શ્વાસ નહીં. આ તો આપણે અહીંયા ગણી આપી દીધું છે. ચક્રના ચક્રની પાંખડીઓ 16. બધા સ્વરો અહીંયા છે. 16 પાંખડી. વાણી કઈ? કાંથી આમાં આકાશવાણી આવે ભાઈ? આ પહેલો પરમકાંડ જે છે. પહેલા પરમકાંડમાં પર તો અહીંયા હોય, મધ્યમાં આવે. હા, મધ્યમાં ને વૈખરી પણ આમાંથી જ ચાલુ થાય. અક્ષરો એના લખવાના છે પણ નથી લખવા. અક્ષરો બધા બહુ છે, લખી નાખવો છે. આ ઈ રૂ એ જરા જોઈ લેજો. બધા સ્વરો છે. હા, આ ઈ નથી લખ્યા? કારણ કે આમાં મારે થોડી ચેકાચેકી થયેલી છે. સારું. આ ઈ ઉ. હા, 2 ઉ આવશે. આ ઈ લાંબો ઈ. ઉ આ પુરુષના છે અને સ્ત્રીના રૂ એ ఐ ઓ ઔ અમ અહ. એમાંથી જોઈ લખો તો લખી લે. રૂલ આવે છે ને.
ભૂમિકા કઈ? ભૂમિકા શું એટલે ખબર છે? ભૂમિકા એટલે ખબર છે કોઈને? ભૂમિકાનો અર્થ શું થાય? હા, અસમ શક્તિ. અસમ શક્તિ સત્વપતિ ચોથામાં આવી ને. અહીંયા બધી સમશક્તિ થઈ ગઈ હોય, બધું જ તમારું કાંઈ બધું સમ થઈ ગયેલું હોય. અચ્છા, હવે ભૂમિકાથી અસમ શક્તિ, વિશુદ્ધિ ચક્રનો મંત્ર કયો? ચક્રનો હમ. હા, અસમ શક્તિ. અસમ શક્તિ વિશે સમજવું હોય તો 14મા કંદમાં છેલ્લે જોઈ લેજો. હવે અંકુર વૃત્તિ કઈ આવશે? હવે જો હવે છેક સુધી આ ક્યાંથી આકાશ તત્વ કર્તાની વૃત્તિમાંથી પ્રગટ થયું છે. કયું છે? કઈ વૃત્તિ આવે? વ્યાપક પ્રકાશ બ્રહ્મ વૃત્તિ. અંકુર કયું આવશે? ઐશ્વર્યતા. બધી ઐશ્વર્યતા અહીંથી પ્રગટ થાય. તમારામાં જેટલી કલાઓ ભરેલી હોય ને એ બધી અહીંથી પ્રગટ થાય. બોલવામાં, ગાવામાં, બીજી બધી કળાઓ, પેઇન્ટિંગ, આ બધું જે પણ કળાઓ છે બધી અહીંથી પ્રગટ થાય. અંશની યાત્રા. અંશ અહીંયા ક્યાંથી ક્યાં, આ ક્યાંથી આવ્યું છે આકાશ તત્વ એ જુઓ. ત્યાંથી દ્વૈત ઉપજણ. દ્વૈત ઉપજણથી આ અંશની તમારું શરૂ થયું આકાશ તત્વનું. આકાશ તત્વની સૂક્ષ્મ, એકદમ સૂક્ષ્મ છેડો કયો હતો? કે દ્વૈત યાત્રા, કર્તાની દ્વૈત ઉપજણ. આ છેક છેલ્લે હવે તમે વિચાર કરો કે તમે એક તત્વનું આખું સ્ટડી ચાલુ કરો ફૂલ પેલામાં. હવે આને બધાને વિસ્તાર કરતા જવાનું અને તમારી અંદર એને પેલું કરો તો છેક સુધી પહોંચાય કે નહીં? દ્વૈત ઉપજણ સુધી પહોંચી જવાય. અંશની યાત્રા. રઘુરામજી મહારાજે પેલી મુદ્રા કરી. કઈ મુદ્રા? ઉન્મની. ઉન્મની મુદ્રા. ના, અસમ શક્તિ પછી બદલાવી હતી આપણે, સત્વાપતિ કરી હતી આપણે. પછી અર્થ, ગૂઢાર્થ. બધા ગૂઢાર્થો અહીંયા સમજાવવા મળે. અહીંયા આ તત્વ આ પેલામાં આવો ને, આ વિશુદ્ધિ ચક્રમાં મણિ, પારસ મણિ. અહીંયા કેમ પારસ મણિ મૂક્યો? પેલો મુક્તા મણિ મૂકેલો, ખબર છે? ચાર પેલી મુક્તિ, 4 પ્રકારની મુક્તિ અહીંથી હતી. અહીંયા પારસમણી કેમ મૂક્યો? પારસમણી શું કામ કરે? થોડુંક લોજિક દોડાવવાનું, આમ નામ ગોખી નહીં મારવાનું. પારસ શું કામ કરે? જેને અડે ને સોરું બનાવી દે ને, એવી રીતે અહીંયા આગળ જે આ કક્ષામાં જે વ્યક્તિ હોય એની જોડે આવે રહે ને, એની જોડે રહેતા શીખે. કેમ ગુરુ પાસે રહેવાનું? કેમ ગુરુ સાનિધ્ય કેમ કહે છે? તો તમે પણ એના જેવા બનવા માંડો. તમારી અંદર પણ એને આ બધા ગુણો પ્રવર્તમાન થવા માંડે, એટલે પારસમણી કીધું. ચલો, આ પૂરું. અવિગત આકાશનું થોડું હવે થોડું બાકી છે. એ બધું આવતી વખતે વધારે ડિટેલમાં લઈશું. કારણ કે એના રોગો ને એનું બધું આવશે ને, એ બધું આવશે. પછી એના તંત્ર આવશે. શું? હા, અસ્મિ કયો અહીંયા આગળ બાકી રહ્યો? અસ્મિ કયો? જ્ઞાનોસ્મિ.
જો રહી જાય છે બીજું કશું બાકી જો ને. હા દિશા લખાઈ ગઈ વ્યાપક. અહીંયા કહે છે કે નચિત અંતકરણ ધારણ કરીને રહેલું હોય તો આજમાં આનંદ ભંગ પ્રવૃત્તિ મહત્તાપણું આ બધું જે હતું ને કયું આમાં હતું ને અનંત તત્વ કારણ મહાતત્વ કારણ આની બધી જે બધી વૃત્તિઓ હોય ને આનંદ થવો પોતાની મહાનતા લાગી એ બધું અહીંયા આગળ સમ થઈ જાય. એ કશું રહે નહીં એટલે એને અસમ શક્તિ કીધી. તત્વભાગની ક્રિયા સંપૂર્ણ સમ થઈ જાય છે અને સ્થિરતા આવી જાય છે આમાં એટલા માટે થઈને એને અસમ શક્તિ કીધી. હે કોનું કાર્ય લખ્યું હતું ને ધ્યાન ભજન તો લખ્યું આપણે નથી લખ્યું. ચર હા ચર અચર આમાં કાંઈ નહીં લખવાનું. આમાં ચર અચર કશું જ નહીં. આકાશ તત્વમાં સ્થિર છે. હા સ્થિર લખી નાખો. આકાશ પોતે સ્થિર છે તો પછી એની એમાં થાય ને. હા ચાલો હવે થોડું ધ્યાન કરવું છે 10 મિનિટ કે જવું છે.